નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ। હું છું આપની સાથે રોનક મોટવાડિયા। સમાચારની શરૂઆત કરીએ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે। દિવાળી દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે। આ સાથે જ આગામી 24 અને 25 ઓક્ટોબરે હવામાન પલટાશે, જેથી બંગાળનું વાવાઝોડું સક્રિય થશે અને તેની જ ગુજરાતમાં સીધી અસર થશે। તેમજ દક્ષિણ ભારત સાથે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે તેવી પણ આગાહી અંબાલાલ પટેલે કરી છે। આગામી સમયમાં હવામાન ફેરફાર આવશે। બંગાળ ઉપસાગરમાં એક મોટું વાવાઝોડું બનવાની શક્યતા છે। તારીખ 22 થી 24 સિસ્ટમ સક્રિય થશે। અરબ સાગરમાં તારીખ 19 થી હલચલ જોવા મળશે, લો પ્રેશર થશે અને તારીખ 19 બાદ બંગાળ ઉપસાગરનું જે વાવાઝોડું છે સક્રિય બનીને તેની અસરો દક્ષિણ ભારતના આવીને અરબ સાગરનું જે સિસ્ટમ છે મજબૂત બનશે અને કદાચ લો પ્રેશરમાંથી ચક્રવાતમાં ફેરવાઈ શકે। દિવાળીના તહેવારને લઈ રાજ્યમાં અનેક જગ્યાએ આગ લાગવાની ઘટનાઓ સામે આવી। ધંધુકાના ધોલા ક્રોસ રોડ પર ભંગાર વાહનના ઢગલામાં આગ લાગી હતી, જેમાં સમગ્ર આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું, ત્યારે ભંગાર બળીને રાખ થઈ ગયો। જ્યારે કચ્છ ખાતે અંજારમાં ફટાકડાની ચિંગારીથી સતાપર ગૌશાળાના ગોડાઉનમાં આગ લાગી હતી, જેમાં 900 મણ જેટલો ઘાસચારો રાખ થઈ ગયો હતો। આ સાથે જ અમદાવાદના બાવડામાં પણ આગ લાગતા ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો। તેમજ વલસાડ ખાતે વાપીની સૂર્યા ગલીમાં ચાની લારીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો। મહેસાણા શહેરમાં ફટાકડાની આતિશબાજીથી 3 સ્થળે કચરાના ઢગલામાં આગ લાગી હતી। તેમજ રાજકોટ શહેરમાં 50થી વધુ જગ્યાએ દિવાળીની રાત્રે આગ લાગવાની ઘટના સામે આવી। રાજ્યમાં દિવાળીની રંગેચંગી ઉજવણી કરવામાં આવી હતી। જોકે ફટાકડા ફોડવા દરમિયાન કેટલાક સ્થળોએ આગ લાગવાની ઘટના નોંધાઈ। અમદાવાદ, જામનગર, પાટણ અને વડોદરામાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી। અમદાવાદમાં ચાંદખેડાના ઝુંડાલમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી, જેના કારણે નાચભાગ મચી હતી। આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો। ભીષણ આગને કારણે ગોડાઉન બળીને ખાખ થઈ ગયું હતું। જ્યારે જામનગર શહેરના ખંભાળિયા ગેટ વિસ્તારમાં નકુમ ફિટનેસ ક્લબમાં આગ લાગી હતી। ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો અને જે અફરાતફરીનો માહોલ હતો તેને શાંત કરાયો। ત્યારે ઘટનાને પગલે ન્યૂ સ્કૂલની ખંભાળિયા ગેટનો રસ્તો બંધ કરી દેવાયો હતો, તો પાટણના આનંદ સરોવર પાસે આગ લાગવાની ઘટના બની। લાયસન્સ વગર ચાલતી ફટાકડાની લારીમાં આગ લાગી હતી, ત્યારે ફાયર બ્રિગેડની ટીમે તાકીદે ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ લીધો હતો। વડોદરાના તરસાલી વિસ્તારમાં જે ફરાસખાનામાં પણ ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની। આગની જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાઈ હતી, જેના કારણે વિસ્તારમાં હડકંપ મચ્યો। ગોડાઉનમાં રહેલો સમગ્ર માલસામાન બળીને ખાખ થયો। ત્યારે પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ મામલે તપાસ હાથ ધરી હતી। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં નવા વર્ષની અનોખી ઉજવણી કરવામાં આવી છે। ભગવાન રણછોડજીને 151 મણનો અન્નકૂટ ધરવામાં આવ્યો। પછી આસપાસના 80 થી વધુ ગામના ભક્તોએ માત્ર 5 મિનિટમાં આ અન્નકૂટ લૂંટી લીધો। શું છે સમગ્ર માન્યતા, જોઈએ આ વિગતવાર અહેવાલમાં। ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં નૂતન વર્ષની ઉજવણી અલગ જ રીતે થાય છે। અહીં ભગવાન રાજા રણછોડરાયને 151 મણનું વિશાળ અન્નકૂટ ધરાવવામાં આવે છે અને તેને લૂંટવા માટે આસપાસના 80 ગામના લોકોને મંદિર તરફથી પરંપરાગત આમંત્રણ આપવામાં આવે છે। આ અનોખી પરંપરા વર્ષોથી ચાલી આવી છે અને આ વર્ષે પણ નક્ષત્રને કારણે આ ઉત્સવ પડતર દિવસે ઉજવાયો। સવારથી જ ડાકોરનું રણછોડરાય મંદિર ભક્તિમય વાતાવરણમાં રંગાયું। મંગળા આરતી બાદ ભગવાનને કેસર સ્નાન કરવામાં આવ્યું। ત્યારબાદ ભવ્ય શણગાર કરાયો। બપોરે મંદિર બંધ કરી અંદરના ભાગમાં સેવકોએ ભગવાન સમક્ષ અન્નકૂટ પીરસ્યો, જેમાં બુંદી, ભાત, વિવિધ મીઠાઈઓ અને રાજભોગનો સમાવેશ થાય છે। આજે રણછોડજી મંદિરમાં અન્નકૂટનો ઉત્સવ ઉજવવામાં આવે છે। આજે સવારે ગોવર્ધન પૂજા થઈ અને ઘુમટમાં ગિરિરાજજીનું સ્વરૂપ ધારણ કરવામાં આવે છે। તેની અંદર બુંદી, ચોખાની જગ્યાએ ભાત બનાવવામાં આવે છે, ફ્રૂટ, સફરજન, પછી પકવાન, બુંદી, જલેબી અને ગિરિરાજજીની ઉપર ધજા પણ રોપવામાં આવે છે। આ વર્ષના પહેલા દિવસે ક્ષત્રિય ભાઈઓ જે છે એમને આ લઈ જવા માટેનું આયોજન કરવા માટેનું પ્રસાદ રૂપે આપવામાં આવે છે। રણછોડરાયજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે અને એ અન્નકૂટ જે છે એ આજુબાજુના 80 જેટલા ગામડાના લોકોને આમંત્રણ પત્રિકા પાઠવવામાં આવે છે।
પરંપરા મુજબ આ અન્નકૂટનો જે પ્રસાદ છે એ લૂંટવા માટે ગ્રામજનો અહીંયા આવે છે અને એક ચોક્કસ સમયે આ તમામ ગ્રામજનોને આ અન્નકૂટની લૂંટનો અવસર આપવામાં આવે છે. પોલીસ આ દિવસે લૂંટને રોકવાના બદલે લૂંટનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવે છે, જેથી કરીને આજે ભાવિક ભક્તો છે આજુબાજુના ગામના, એ લોકો આ લૂંટ યોગ્ય રીતે અને કોઈ નિર્વિઘ્ને કરી શકે. આ વખતે 151 મણ અન્નકૂટ ધરાવાયો, જેની લૂંટ માટે 80 ગામોના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું. અને આશ્ચર્યની વાત તો એ છે કે આખો અન્નકૂટ માંડ 5 મિનિટમાં લૂંટાઈ ગયો. બરાબર બપોરે કપૂર આરતી શરૂ થતાની સાથે મંદિરના મુખ્ય દ્વાર ખુલ્લા થયા. બહાર રાહ જોઈ રહેલા હજારો ભક્તો ચિત્તા જેવી ઝડપે અન્નકૂટ પર તૂટી પડ્યા. ગોવર્ધન પર્વતની પૂજા બાદ શરૂ થયેલી આ લૂંટમાં દરેક ભક્તે પ્રસાદીનો એક એક દાણો પોતાના ઘરે લઈ જવા સુનિશ્ચિત કર્યો. લૂંટ બાદ ભક્તોએ પ્રસાદી પોતાના સગાવાલાને મોકલી અને બહાર ઉભેલા અન્ય ભક્તોને પણ વહેંચે છે. ગોમતી તટે ક્ષત્રિય ભક્તો પણ આ પ્રસાદી લેવા ઉમટ્યા અને આ પરંપરા માત્ર ઉત્સવ નહીં પણ ભક્તિ અને સમુદાયની એકતાનું પ્રતીક છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. દિવાળીના પાવન પર્વ બાદ આજે પડતર દિવસ છે અને યાત્રાધામ શામળાજી મંદિર ખાતે અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો, જેમાં સવારે ગોવર્ધન પૂજા બાદ શામળિયાને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આ અન્નકૂટમાં ભગવાન શામળિયાને જુદી જુદી જાતની મીઠાઈઓ, ફરસાણ તેમજ જુદા જુદા શાકભાજીના વ્યંજનોનો ભોગ ધરાયો હતો. આ પ્રસંગે ભક્તો મોટી સંખ્યામાં અન્નકૂટના દર્શન માટે પહોંચ્યા હતા અને ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જય શ્રી કૃષ્ણ. આજે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાનના અન્નકૂટ દર્શન, અન્નકૂટ 32 ભોજન અને 33 શાક ભગવાનને અર્પણ કરવામાં આવ્યા છે. ભગવાનની ગોવર્ધન લીલા કરી તેના અનુસંધાને ભક્તોએ ભગવાનને વિવિધ પ્રકારના ભોજન ધરાવ્યા. એવો એક સુંદર મજાનો ભાવ છે કે જે ભાવ આજે શામળાજી મંદિર ખાતે પરિપૂર્ણ થયો છે. ભગવાનના અન્નકૂટના દર્શન કરી લાખો ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં પત્ની દ્વારા પતિ પર એસિડ અટેકની ઘટના સામે આવી. શંકાના આધારે પત્નીએ દમયંતી પરમારે સુતેલા પતિ રોનક ખીમસુરિયા પર પહેલા ગરમ પાણી છાંટ્યું અને જે બાદ એસિડ ફેંક્યું. ગંભીર રીતે ઇજાગ્રસ્ત પતિને હોસ્પિટલ ખસેડાયો છે. ત્યારે 2 વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા અને પોલીસે હાલ મામલે ફરિયાદ નોંધી છે. ફરિયાદ નોંધી પત્નીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢ શહેરમાં દિવાળીની રાત્રે રક્તરંજિત ઘટના બની છે. મધુરમ સોસાયટી પાસે ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે માથાકૂટ થઈ અને દિવ્યાંગ ચુડાસમા નામના યુવાનની હત્યા કરવામાં આવી. ફટાકડા ફોડવાની ના કહેતા મારામારી થઈ હતી, જે બાદ મહિલા સહિત 5 શખ્સોએ 3 યુવાન પર હુમલો કર્યો, જેમાં એકનું મોત નીપજ્યું અને 2 ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્ત યુવાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. જ્યારે 28 વર્ષીય દિવ્યાંગ ચુડાસમાની હત્યા થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં આજે પોલીસ શહીદ સંભારણા દિવસનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. સુરત પોલીસ કમિશનર દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ શહીદ સંભારણા દિવસની ઉજવણી કરવામાં આવી. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા લોકોની સુરક્ષા માટે ફરજ દરમિયાન શહીદ થયેલા તથા અકુદરતી રીતે મૃત્યુ પામેલા તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને યાદ કર્યા હતા. આ સાથે જ આ તમામ પોલીસ કર્મચારીઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. એકસો 91 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ દેશ માટે ફરજ બજાવતા પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. તેમાં ગુજરાત પોલીસના 3 જાંબાજ સાથીઓ બી સામેલ છે. આપણે સૌ આજે વીર શહીદોને અને તેમના પરિવારને સલામ કરીએ છીએ. આપણા ગુજરાત રાજ્યમાંથી બી 3 અમારા જવાનો અને અધિકારીઓ શહીદ થયા છે. જો એના પરિવાર સાથે બસ સુરત શહેર પોલીસ સાથે છે. જો આજે સુરત શહેર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અમારા જો પોલીસ સંભાળના દિવસ પરેડ હોય છે. આમાં માનની ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ હાજર રહેલ અને શ્રદ્ધાંજલિ આપી અમારા શહીદોના. અને આજના દિવસ એક એવા દિવસ હોય છે કે અમે લોકો મક્કમતા સાથે જો આ નિર્ણય પણ લઈએ છીએ કે અમારા ભારતીય સંવિધાન, અમારા લોકો
એના રક્ષા કરવા માટે જો અમે લોકો કોઈ કસર બાકી નહીં રાખીશ જોઈએ. હવે સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર સુરેન્દ્રનગર ખાતેથી મળી રહ્યા છે. આ મહત્વના સમાચાર સુરેન્દ્રનગર ખાતેથી મળ્યા કે જ્યાં 5 ખેડૂતો જેલમાં ગયા હોવાના હાલ સમાચાર સામે આવ્યા. તો આ મહત્વના સમાચાર હાલ સુરેન્દ્રનગર ખાતેથી મળ્યા. સુરેન્દ્રનગર પોલીસ દમણમાં સિરવાણિયાના 5 ખેડૂતો જેલમાં. બોટાદ હળદળમાં પોલીસ જે દમણની ઘટના બની હતી આ બાદ કાર્યવાહી કરાઈ છે. તમામ ખેડૂતોની ખેતી કામ માટે ગામના ખેડૂતો વહારે આવ્યા છે. હાલ આ 5 ખેડૂતો છે તે જેલમાં છે. જેલમાં ધકેલાયા ખેડૂતોની ખેતીનું કામ ગામના ખેડૂતોએ પૂર્ણ કર્યું છે અને મદદ કરી છે. ત્યારે પીડિતોને સહારો આપવા જે ગામના લોકો છે તે તેમની વહારે આવી ગયા છે અને તેમના જે મગફળીનું કામ છે તે કરી રહ્યા છે. હાલ તો જે આ ઘટના બની હતી જેમાં કણદો પ્રથાનો વિરોધ કરતા પથ્થરમારાની ઘટના બની જેમાં પોલીસે કાર્યવાહી કરી અને ખેડૂતોને જેલ હવાલે કર્યા છે. ત્યારે બોટાદ હળદળમાં પોલીસ દમનની ઘટના બની. તમામ ખેડૂતોની ખેતી કામ કરવા માટે હવે ગામના ખેડૂતો તેમની વહારે આવ્યા છે. તેમનું કામ પણ ફટાફટ પૂર્ણ કરીને સિઝનની નવી વાવણી થાય તે માટે મદદ કરી છે. ત્યારે જેલમાં ધકેલાયેલા જે પીડિતો છે તેમનો સહારો આપવા માટે સહોદર થઈ અને ખેડૂતોએ કામ પૂર્ણ કર્યું છે. ખેડૂતો તેમના ખેતરમાં ટ્રેક્ટર સાથે પહોંચી ગયા હતા અને મગફળીના પાકનું જે અત્યારે કાપણીનો સમય બન્યો છે ત્યારે આ વાવણીના નવી થાય તે માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. આજ મુદ્દા પર સંવાદદાતા સચિન પીઠવા અમારી સાથે જોડાયા છે. જી સચિન, હાલ તો ખેડૂતોને જેલમાં ધકેલવામાં આવ્યા પરંતુ ગામના ખેડૂતો તેમનો સહારો બન્યા, શું વધુ વિગતો? બીજો વાત કરવામાં તો બોટાદના હળદર ગામની ઘટનામાં શિરવાણિયા ગામના 5 ખેડૂતો જેલવાસ ભોગવી રહ્યા છે. ત્યારે શિરવાણિયા ગામના અનેક ખેડૂતો અત્યારે 5 ખેડૂતોની વારે આવ્યા છે અને ખેતીમાં નુકસાનીની ભીતિ જાય તે પહેલા જ ખેડૂતો અત્યારે ખેતરમાં કામ કરી અને પાકને બચાવવાની કામગીરી હાથ ધરી. જી બિલકુલ, સંપૂર્ણ માહિતી બદલ આભાર. હાલ તો તમામ ખેડૂતો છે તે ખેડૂતોની ખેતી કામની પ્રક્રિયા બાકી હોવાથી ગામના લોકો છે ગામના ખેડૂતો છે તેમની વહારે આવી ગયા છે. જેલમાં ધકેલાયેલા ખેડૂતોનું ખેતી કામ કરવા માટે ગામના ખેડૂતોએ તેમની મદદ કરી છે. પીડિતોને સહારો આપવા માટે સહોદર થઈ અને ખેડૂતોએ આ બધું કામ છે તે પૂર્ણ કરી દીધું છે. તો આ તરફ રાજકોટ શહેરમાં ફરી એકવાર લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે. હાલ દિવાળીનો પવિત્ર તહેવાર ચાલી રહ્યો છે. આ વચ્ચે લુખ્ખા તત્વો બેફામ બન્યા છે અને રાજકોટ શહેરમાં લુખ્ખા તત્વોનો આતંકનો વધુ એક બનાવ સામે આવ્યો. સ્વાતિ પાર્ક વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક છે તે સામે આવ્યો છે જેના દ્રશ્યો પણ હાલ સામે આવ્યા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ છે તે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જેમાં અસામાજિક તત્વો હુમલો કરતા દેખાય છે. એક વ્યક્તિ પર હુમલો કરતાનો જે વિડીયો છે તે હાલ સામે આવ્યો છે અને આ વિડીયો સામે આવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ સાથે જ ઘટના બની તેમાં અસામાજિક તત્વો બેફામ બની કાયદાના ડર વગર આ પ્રકારની જે ઘટનાઓ છે તેને અંજામ આપતા જોવા મળ્યા છે. પથ્થરમારો કરી એક વ્યક્તિ પર હુમલો કરતા જોવા મળ્યા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર વડોદરા ખાતેથી મળી રહ્યા છે. વડોદરાના સિમલિયા ખાતે અકસ્માતની ઘટના સામે આવી જેમાં કારને અકસ્માત નડતા સમગ્ર ઘટના સુધી બની છે. સિમલિયા પાસે આ ઘટના બની જેમાં અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા છે. તો આ ઘટનામાં કારનું કચડઘાટ નીકળી ગયું છે. કાર પલટી ખાઈ જતા સમગ્ર ઘટના બની હતી કે જેમાં 2 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે જ્યારે અન્ય 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ત્યારે બહાદપુરની ડભોઈ ચા પીવા આવ્યા હતા. આ ચા પીવાની જે મજા હતી તે મજા મોતમાં ફેરવાઈ છે. હાલ તો આ સમગ્ર ઘટનામાં સિમલિયામાં જે અકસ્માત બન્યો તેમાં 2 વ્યક્તિઓના મોત થયા છે. અન્ય 5 છે તેમને ગંભીર ઇજાઓ પહોંચી છે. અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. તો હાલ આ મામલે પોલીસે કાર્યવાહી છે તે હાથ ધરી છે. હવે સમાચારમાં આગળ વાત કરીએ તો ગીર સોમનાથમાં પણ અકસ્માતની ઘટના સામે આવી છે. અલખા નજીક અકસ્માતની ઘટના બની છે કે જેમાં
ભાલકા તીર્થ મંદિર નજીક આ અકસ્માતની ઘટના છે તેના હાલ વિડીયો પણ સામે આવ્યા. અજાણ્યો ટ્રક ચાલક બાઇકને અડફેટે લઈ અને ફરાર થયો હોવાની આ ઘટના છે તે હાલ ગીર સોમનાથથી સામે આવી. અકસ્માતની ઘટનામાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે ટ્રક ચાલક છે તે અકસ્માત સર્જી ફરાર થયો. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ છે તે પણ હાલ સામે આવ્યા કે જેમાં બાઇક ચાલક જે યુવાન છે તેની ટ્રક છે તે કચડી અને ફરાર થઈ રહ્યો છે. આ સમગ્ર ઘટનાને લઈ હાલ પોલીસે ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે, ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ. ત્યારે આ સમગ્ર ઘટનામાં જે બાઇક ચાલક યુવાન છે તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. આ ઘટના બનતા હવે પોલીસ પણ દોડતી થઈ છે અને આ સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે. તો આ સમગ્ર કમકમાટી ભરતી ઘટનાના સીસીટીવી ફૂટેજ છે તે હાલ સામે આવ્યા છે, જેમાં બાઇક સવાર યુવાનને ટ્રક છે તે કચડતો જોવા મળે છે. આ કચડી અને ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થતો જોવા મળે છે. આ ઘટનાના હાલ સીસીટીવી સામે આવતા પોલીસે આ મામલાની વધુ તપાસ છે તે હાથ ધરી છે. સાથે જ ટ્રક ચાલકને ઓળખી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાતના નવા મંત્રીમંડળમાં સમાવેશ કરાયા બાદ કૃષિ મંત્રી જીતુ વાઘાણી ભાવનગર પહોંચ્યા હતા. ભાવનગરની મુલાકાત લીધી અને ગત ઓગસ્ટ સપ્ટેમ્બર દરમિયાન થયેલા વરસાદના કારણે પાકને નુકસાનના સહાયની જાહેરાત કરી છે. જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ, વાવ, થરાદ જિલ્લામાં પાકને વ્યાપક નુકસાન થયું. ત્યારે દિવેલા, ઘાસચારો, બાજરી, કપાસ, મગફળી, શાકભાજી અને કઠોળના પાકને વ્યાપક નુકસાન થયાના દ્રશ્યો જોવા મળ્યા, જેમાં રાજ્ય સરકાર દ્વારા અગાઉ 563 કરોડ રૂપિયાની સહાય જાહેર કરાઈ હતી. ત્યારે ફરીથી કૃષિ સાહત પેકેજ તરીકે 384 કરોડની વધારાની સહાય જાહેર કરાઈ છે. ભાવનગર આવેલા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ વધારાના સહાય પેકેજ અંગે માહિતી આપી હતી. રાજ્ય સરકાર દ્વારા અગાઉ 563 અને હાલની 384 કરોડની સહાય છે તે હાલ જાહેર થઈ છે, જેના કારણે કુલ 947 કરોડનું જે કૃષિ રાહત પેકેજ છે તે જાહેર કરાયું છે. જ્યારે વાવ, થરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ભરાવાની સમસ્યા છે તેને નિવારવા માટે સરકાર દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે, જે માટે 2500 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે. રાજ્ય સરકાર 384 કરોડની વધારાની સહાય, 563 ઉપરાંત રાજ્ય સરકાર એ પોતે આ સહાય કરી છે. એટલે કુલ મળીને 947 કરોડનું કૃષિ રાહત પેકેજ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે આ 5 જિલ્લા અને 18 તાલુકાઓ માટે, ખાસ કરીને વાવ, થરાદ ત્યાં ખૂબ મોટું નુકસાન, 50-60 વર્ષ સુધી આ વરસાદ નહોતો આવ્યો, તો એક ધારો વરસાદ પડી ગયો. એ માનનીય મુખ્યમંત્રીએ મુલાકાત લીધી, માનનીય શંકરભાઈ લીધી ને આપણે પણ આ ધ્યાનમાં છે. એટલે 947 કરોડ રૂપિયાનું પેકેજ એ મદદ કરી રહ્યા છે. ધનતેરસના દિવસે જામનગરની વૃંદાવન સોસાયટીમાં ઘરફોડ ચોરી થઈ. આ ચોરીની ઘટનાનો જામનગર સિટી એ ડિવિઝન પોલીસે હવે ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે કાર્યવાહી કરી રણજીત સાગર રોડ પર જે ઘટના બની હતી તેમાં વૃંદાવન પાર્ક સોસાયટીમાં જે ફ્રૂટના વેપારી છે તેના ઘરમાંથી સોનાના દાગીના ચોરાયા. તપાસમાં આરોપી કાંચનિયા બજાર સર્કલ પાસે ફરતો હોવાનું જાણવા મળ્યું, જે બાદ પોલીસે તેને દબોચી લીધો છે. આરોપી 55 વર્ષીય રિક્ષા ડ્રાઈવર છે કે જેમનું નામ શિવા જયરામ વેજેલિયા છે, જેના નામે 10 જેટલા ગુના પણ અગાઉ નોંધાઈ ચૂક્યા છે. હાલ તેની પાસેથી રોકડ સહિત 15,67,000 રૂપિયાનો મુદ્દામાલ છે તે જપ્ત કરાયો છે. અને રાજેન્દ્રસિંહ ડોડિયાને આ બાબતની હ્યુમન ઇન્ટેલિજન્સથી જાણવા મળેલું કે જે આ કામનો આરોપી છે એ સોના ચાંદીના જે દાગીના છે એ દાગીના સાથે અહીંયા ચાંદી બજારમાં વેચવાની ફિરાકમાં છે. આ બાબતની એક્ઝેક્ટ બાતમી મળતા તેના આધારે જામનગર સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે સર્વેલન્સ સ્ટાફ છે એમના દ્વારા આ આરોપીને પકડી પાડવામાં આવેલો છે. આરોપીનું નામ છે શિવાભાઈ જયરામભાઈ વાજેલિયા અને જે મૂળ નિકાવા બાજુનું છે. એના વિરુદ્ધ અગાઉ કાલાવડ રૂરલ પોલીસ સ્ટેશનના, કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ છે. તેમજ રાજકોટ શહેરના જે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન છે ત્યાંની પણ ઘણી બધી ગરફોડો દાખલ છે, ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.
જામનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ સ્મૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે પોલીસ વડા ડોક્ટર રવિ મોહન સૈની સહિત અધિકારીઓ રાષ્ટ્રીય સુરક્ષા માટે બલિદાન આપનાર શહીદ પોલીસ કર્મીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા હતા। સાથે જ જિલ્લાના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત જોવા મળ્યા છે। ભાવનગરમાં દિવાળીનો પર્વ વીતી ગયો અને આવતીકાલે નવું વર્ષ પણ હશે, પરંતુ હજુ સુધી ભાવનગરના રસ્તાઓની હાલત દયનીય છે। ખરાબ રસ્તાઓને કારણે શહેરીજનો હજુ પણ હાલાકી ભોગવી રહ્યા છે। થોડા મહિના પહેલા ભાવનગરની મુલાકાતે મુખ્યમંત્રી આવ્યા હતા અને મુખ્યમંત્રીએ દિવાળી પહેલા શહેરના તમામ રસ્તાઓની મરામત કરવા માટે સૂચના આપી હતી, પરંતુ સ્થાનિક વહીવટીતંત્રે જાણે તેની અવગણના કરી હોય તેમ લાગે છે। અનેક રસ્તાઓ બિસ્માર બન્યા છે, રસ્તાઓની હાલત દયનીય બની છે। ત્યારે ચોમાસા પૂર્વે ડ્રેનેજ લાઇન અપગ્રેડ માટે ખોદાયેલા રસ્તાઓ પર જે કામ પૂર્ણ થયું નથી, તેના કારણે આ રસ્તાઓ પર મોટા ખાડા ભર્યા છે। ત્યારે ચોમાસામાં વારંવાર રસ્તાઓ તૂટતા હોય છે અને વાહન ચાલકો પરેશાન થતા હોય છે, પરંતુ હજુ પણ આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી। હા, આવ્યા હતા સીએમ સાહેબે કહી ગયા હતા કે દિવાળી પહેલાં આ બધો રોડ બની જશે, પણ હજી સુધી બન્યા નથી અને એટલો બધો ટ્રાફિક થઈ જાય છે આ રોડ ઉપર કે વાહન વ્યવહાર એટલો બધો ટ્રાફિકને હિસાબે લોકો એટલા બધા હેરાન થાય છે કે વાત ન પૂછો। હવે સમજો આટલા બધા ખાડા ખોદી નાખ્યા છે કે સમજો કે જવામાં મુશ્કેલ પડે અને રોડ ફરીને જવું પડે અમારે લોકોએ, બરાબર છે। અને બીજું તો એ છે કે સીએમ સાહેબ કહી ગયા દિવાળી પહેલાં થઈ જશે, પણ હજી સુધી થયા નથી। ઘણા લાંબા સમયથી ભાવનગર શહેરના રસ્તાઓને લઈને ફરિયાદો ઉઠી છે। તાજેતરમાં વડાપ્રધાનના આગમન સમયે શહેરની અંદર રોડ રસ્તાને લઈને લોકોની માંગ ઉઠી હતી, કારણ કે વડાપ્રધાન જે જગ્યાએ રોડ શો કરવાના હતા ત્યાં રાતોરાત કરોડો રૂપિયા ખર્ચીને રોડ બનાવવામાં આવ્યો। ત્યારબાદ એવી વાત પણ સામે આવી હતી કે મુખ્યમંત્રી દ્વારા રાજ્યની અંદર દિવાળી પૂર્વે તમામ રોડ રસ્તાઓ નવા અને રિપેર કરવા માટેનું સૂચન આપ્યું હતું, પરંતુ આ જે સૂચન છે તેને ભાવનગરના સત્તાધીશો કે ભાવનગર મહાનગરપાલિકા અવગણના કરતા હોય તેવા દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ। હાલ દિવાળી પર્વ શરૂ થઈ ગયું છે, દિવાળી પર્વનો પહેલો દિવસ પણ પૂર્ણ થઈ ગયો છે, પરંતુ જે ભાવનગરના રોડ રસ્તા છે તેની સ્થિતિ આપણે જે નજરે જોઈએ છે તેવી છે। એક સાઈડનો રસ્તો આખો બંધ કરી દેવામાં આવ્યો છે, મસ્ત મોટા ખાડા છે, તેમજ જે ડ્રેનેજના ભૂંગળા છે તેને પણ અસ્તવ્યસ્ત મૂકવામાં આવ્યા છે। ભાવનગરની અંદર અનેક જગ્યાએ એટલે કે કહેવાય કે ભાવનગરની શહેર ફરતી સડક જે ભાવનગરનો જૂનો રિંગ રોડ ગણાય તે રસ્તો આખો આ રીતના બિસ્માર છે। લોકો કહી રહ્યા છે કે જ્યારે વડાપ્રધાન આવ્યા ત્યારે રાતોરાત રસ્તો બન્યો, તો હાલ સીએમ દ્વારા મુખ્યમંત્રી દ્વારા જો સૂચન આપવાનું આવ્યું છે તો હજી સુધી રસ્તો કેમ નથી બન્યો? જોકે ભાવનગરમાં 6 મહિનાથી આ પરિસ્થિતિમાં લોકો જીવે છે, સાથે જ જે ધૂળ અને ખરાબ રસ્તાના લઈને લોકોના સ્વાસ્થ્ય છે તે પણ ખરાબ થઈ છે। જોવાનું એ રહ્યું કે મહાનગરપાલિકા હવે આ રોડ રસ્તા ક્યારે રિપેર કરશે। હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર। સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર અમદાવાદ ખાતેથી મળ્યા છે કે જ્યાં સારવાર સિવિલ હોસ્પિટલમાં અકસ્માતના દર્દીઓનો ઘસારો જોવા મળ્યો છે। સારવાર સિવિલમાં અકસ્માતોના કિસ્સાઓમાં દર્દીઓ સારવાર લેવા માટે આવી રહ્યા છે। ધનતેરસથી આજ સુધીમાં 44 રોડ અકસ્માતના દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા છે। 15 ફટાકડાથી દાઝેલા દર્દીઓને પણ સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે। આ સાથે જ હવે દર્દીઓની સંખ્યા વધી રહી છે। દિવાળીના દિવસે 11 લોકો રોડ અકસ્માતમાં ઘાયલ થયા છે અને આ તમામ લોકો સારવાર સિવિલ પહોંચ્યા। રોડ અકસ્માતમાં મોટાભાગના દર્દીઓને ફ્રેક્ચર થયાની ઘટના બની છે। આપણે જોઈએ કે ઘણા બધા લોકો ટ્રાન્સફર થતા હોય, એટલે કે ગામડે જતા હોય, જે લોકો બહાર કામ કરતા હોય પોતાના ઘરે, એટલે કે અમદાવાદ આવતા હોય, એ રીતે એમનું એક તરફથી આમ લોકોનું ટ્રાવેલિંગ વધી જતું હોય છે, એટલે એના રિલેટેડ કિસ્સાઓ આવી શકે, જેમ કે રોડ ટ્રાફિક એક્સિડન્ટ થાય, ફ્રેક્ચરના કેસીસ હોઈ શકે, હેડ ઇન્જરી હોઈ શકે। અને એ જ રીતે આ તહેવારોના દિવસે જે ફટાકડા ફોડવાના લીધે બંસના જે કિસ્સાઓ આવે એવા કિસ્સાઓ ખાસ કરીને આવતા હોય છે। એટલે સિવિલ હોસ્પિટલની તૈયારીના ભાગરૂપે કહીશ કે ખાસ કરીને ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ, ન્યુરોસર્જરી ડિપાર્ટમેન્ટ અને પ્લાસ્ટિક સર્જરી ડિપાર્ટમેન્ટને ઓન ટોઝ એટલે કે 24 કલાક અવેલેબલ રાખવામાં આવેલા, અને આવા કોઈ પણ કેસીસ આવે તો એને પહોંચી વળવા માટેની વ્યવસ્થા હોસ્પિટલ તંત્ર તરફથી દર વર્ષની જેમ કરવામાં આવેલી। એ જે ટાઈમ પીરિયડ છે, ખાસ કરીને આપણે જોઈશું કે સાંજના 7 થી
લેટ નાઇટ સુધી એમ કે 2 વાગ્યા સુધી ઘણી વખત આવા બધા કિસ્સાઓ બસ રિલેટેડ આવવાવાળા હોય તો એ ટાઈમે એ વોર્ડના એ ડૉક્ટર્સ ત્યાં જ અવેલેબલ હોય અને તરત જ સારવાર મળી રહે, જેના થકી ઘણી બધી વખત એવું થાય કે એને એડમિશનની જરૂર ન હોય તો પણ એને સારવાર આપી અને ઘરે મોકલીએ, જેથી કરીને એના જે કહેવાય સેલિબ્રેશનમાં ભંગ પણ ન પડે અને સાથે સાથે નક્કી થઈ જાય. સમાચારમાં આગળ વાત કરીએ તો સમાચાર સાબરકાંઠાથી મળી રહ્યા છે. સાબરકાંઠાના ઈડરગઢમાં ભમરા કરડિયાની ઘટના સામે આવી. તો આ મહત્વના સમાચાર સાબરકાંઠાથી મળી રહ્યા છે કે જ્યાં ઈડરગઢ પર ભમરા ઉડવાની ઘટના બની હતી, જેના કારણે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. ભમરા ઉડતા 25 જેટલા પ્રવાસીઓને ભમરાએ ડંખ માર્યો હોવાની ઘટના બની છે. ત્યારે હાલ અમદાવાદ અને હિંમતનગરના પ્રવાસીઓ છે તે ભમરાના ડંખનો શિકાર બન્યા છે. પ્રવાસીઓ પ્રવાસમાં ગયા હતા, આ સમયે ઘટના બની. ભમરાઓએ ડંખ મારતા તમામ જે પ્રવાસીઓ છે તેમને સારવાર અર્થે ખસેડાયા છે. 108 મારફતે ડંખ વાગતા સારવાર અર્થે તમામ જે પ્રવાસીઓ છે તેમને ખસેડાયા છે અને તેમની સારવાર શરૂ કરવામાં આવી છે. આ ભમરા કરડિયાની ઘટના બનતા અફરાતફરીનો માહોલ છે તે જોવા મળ્યો છે. 25 જેટલા લોકો આ ઘટનાના ભોગ બન્યા છે. હાલ ગુજરાત 87માં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.